જે મારી બાપા બાપુ કોમ થયું નહીં આપણું. ઓહો મુઠ્ઠી ભરા આટકા હી એ દારૂડિયાને અને તમને આ ખાઈ ખાઈને આ ખવી જેવા કર્યા હી અને એક જમીન લઈ ચાલે. વાત સાચી હે બાપુ, ઘણું મો કોશિશ કરી પણ ના આપી. તો તમારે તો આ તૈણો ઢોકણી પોણી લઈને ડૂબી મારવાનો વારો આવે. આટલા ખવી જેવા થઈને એક દારૂડિયાની જમીન લઈ લેતા. બાપુ એવું નતું, આજુબાજુ વસ્તી હતી એટલે અમારા અહીં કોમ ના થયું. આજુબાજુ વસ્તીઓ ને તો માથે વધેલી ના છે પણ જમીન તો લેવાની જ. હરો છોકરા. હા બાપા. એટલે પોતી તો કાશી પડી રાખીએ તમે. હા આવી વાડી નસલ ભેગી કરી દો પછી લઈ જાઉં. એટલે આયતા ના ના ખાય. આ તો કેટલા ઢોરમ પોકા ખબર આટલી પોતી તો. બાપા વાત સાચી એટલે હું ઢગલો કાઢું હું. અલ્યા હું એ કરાવું. હવે બાજરી વાઈ દેવી હે. તે બાબા એ તો પછી આ ફંટા રહ્યા ને એ બધા વાઢી નાખીએ ના સીધા સાઈડમાં મિલ દેવું તે પછી લઈ જવા થોય. એ જ કરવું હતા. મારા બેટા એવા નાઠાઈ ઉભા નેડીએ મારી જમીન લેવા આવ્યા હતા. મારે એવો ખબર નહીં કે મરચું રોટલો ખાવાળો માણસ 10 જણા 15 જણા પાહો પાડ્યો પણ આ થોડો દારૂ પીવા પડે એટલે તો બાકી જેઠુંબા લોટમાં લીટો જ હોય મારી જમીન. બધા 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 એ પડે થોડું ચાલશે. ઓ ધરુબા આ વખત તો ઓમા ધરુબા વાત તો તમને ઓમા તમે ખાલી આ તમારા મોણસો ને ચમ પાહા લાયા હમણાં તો માર ખાઈ જાય. આ તમે હુકાઈ જેલી ખાશો એક થાપ દે તો તોય પડ્યા છો તમે. તારી દારૂડિયો પેલા તને મારું નામ જ ખબર નહીં. ધનુભા હતા અત્યારે ધનો ડોન થઈને આવ્યો છું. બાપુ તમે આજના ઉપર અમે કેતા છૂટાલો ખાલી હાલ ફરી વળીએ. પૃથ્વીરાજ પેલા જેઠિયા હું તને સમજાવવા આવ્યો કો ખેતર મને આલ દે. ના આલ્યું. પછી પૈસા આલવા કર્યા કોઈ ના આલ્યું. આજ કરે તારા મરીને આ ખેતર મને આલવું પડશે. મારો આને ઓ બાપા રે ઓ બાપા બચાવ. બાપા એ બાપા પેલા ધોકી જેઠુબા મારી હરો બતાજી. ના બેટા હો એટલે ભૂલ ના કરતો તું. તમ બાપા પણ પેલા મહિનાક્ષી એટલે બેટા મને મહી નાખશે તો મને ખબર છે પણ એ માણસ છે ને માથા ભારે છે અને આ આજુબાજુની બધી જમીનો એને પડાવી દીધી આયતા અને આ જેઠુભાઈ ને આપણી બાચેથી એમાં જો જેઠુભાઈને વળગ્યું હવે. પણ જેઠુબા એના મહિનાક્ષી જેઠુબા ના ના આપણે એના મોઢા પડવું જ નહીં. આપણે આપણું કામ કરી જાય. બોલ હવે તમે આલવી છે જમીન તમારે આલી આખો ઉભો ઉભો પાક તમારે આલી લીધો. હા તા પેલા તું મોની ગયો હતો હું આ જમીનના પૈસા આલતો હતો પણ હવે મફત તાર જમીન મને આલવી પડશે. તમે લઈ લો જમીન મારી લઈ લો કે મારો અંગૂઠો કાપી તમારે આલી દઉં. ના અંગૂઠો નહીં જોતો કે તારો જીવા નહીં જોતો. તું ઘેર આવી સહી કરી જા. હેટ બંધ. બાપુ હા આ તો કોમ થઈ ગયું. આપણી બધી જમીન હે પણ આ વીઘો વચ્ચે પડા. આ વીઘો કુનો હે વળી? આ વીઘો પેલા ટોટારજી નો ઓટારજી તો આ લેવાનો હો આપડે. આ લઈ લઈએ. અરે ટોટારજી પાસે પેલા રે બાપુ હા આ છે ટોટારજી. હે ટોટાર હે આ જમીન આપણે લેવાની છે. હિંમત બોલ. પણ બાપુ આ જમીન અમારે નહીં વેચવાની. એ તું શું બોલી? બાપુ અંકટ પણ નહીં હાલવાની અમારી જમીન. આ મારા ઘડીઓની છેલ્લી નિશાની. હા તારા ઘડીઓની છેલ્લી નિશાની હાથી પણ તું મરી જાય તો આ નિશાની શું કરવાની? પણ કાકા અમારે પાસે ખાલી આ વીઘો એકલો જ છે. અમે હું લેવા લે અમારી જમીન.
હા એટલા જ કહું, આ વીઘો એકલો છે એટલે બધી જમીન- આજુબાજુ બધી જમીન મારી છે અને આ તારો એકલો વીઘો છે ને એટલો જ જોવે. બાપુ પણ અમારે નહીં હાલવાની જમીન. કિંમત બોલ. બાપુ અમારા પૈસા નહીં જોતા, કશું નહીં જોતું. અમારે ખાલી અમારી જમીન છે ને બસ, બીજું કોઈ જોતું નહીં અમારે. તું હજુ મને ઓળખતો નહીં. મને સામ દામ અને દંડ આ ત્રણે વસ્તુમાં હું માહિર છું. બે વસ્તુ તારા ફાઈ નહીં, હવે ત્રીજી વસ્તુ તારા ઉપર ઉપયોગ કરવી પડશે. અને મારો બાપુ પણ જમીન તો નહીં મળે. મારશો નહીં છોકરા, મારવા નહીં મારા. બાબુ તમે આગળ જાઓ. મારો બાબુ મારશે નહીં. બરોબર સહી કરાય. હા હા પકડ પકડ. બાબુ સહી ના કરતા. જમીન તો હું કદીએ નહીં હાલું. બાબુ સહી ના કરતા. નહીં કરું બાબુ બેટા. સહી ના કરતા. ચાપ ના કરી. તો કરવી જ પડશે. કર સહી. બાબુ સહી ના કરતા. થઈ જા બાબુ. થઈ જાય. તું તો હેડ નાખ દે તમે આપણી. બાપ. ચલો એ ભગવાન. બાપુજી આપણે એક ના એક વીઘો તો એમાં વાય પડાઈ લીધી. શું કરજો હવે છોકરા? હવે બાપુજી આપણે શું કરશું? આપણા માં કશું રહ્યું નહીં. આપણે તો રસ્તા રચડતા થઈ ગયા. છોકરા બાપુજી ચિંતા કરે, ભલે આજ આપણો કોઈ આધાર ના રહ્યો, પણ આપણો હજુ પણ એક આધાર બાકી છે. મારો ગોગો. હેડ તું. એ ગોગા. મને રોજ કેતો તો ગોગો હું તો બેઠ્યો છું તારા માટે, ચારે હાથ રાખતો મારા કાયમ મારા માથે. કોણ હાચવે ગોગા જેવું, નહીં મળે આવું દેરું મારા ગોગા. હાટો કે દોડી આવજે. કોણ હાચવે ગોગા જેવું, નહીં મળે આવું દેરું મારા ગોગા. હાટો કે દોડી આવજે. એ મારા ગોગા, તારા હોવા છતાં જો તારા એવા ખંગાત આવું થાય ગોગા, તને હનું જોયા જાય છે બાપા. તારી આટલી સેવા પૂજા કરી એ છતાંય મારી જમીન જતી રહી બાપા. બાપુજી બાપા તારા સેવક નો ન્યાય લાવજે મારા બાપા. બાપુજી ગોગા ઉપર વિશ્વાસ રાખો. આપણી જમીન જરૂર પાછી લાવજે. મારા બાપા. એ ગોગા બાપા અમારો ન્યાય લાવજે. લોડો બાપુજી. એ બાપા ન્યાય લાવજે મારા બાપા. હેલો હા હવે તમે હવના ઘેર જો કોક કોમ હશે ને તો હું ફોન કરું એટલે તાત્કાલિક આવી જજો. તાત્કાલિક ખાલી ફોન કરજો. અડધી રાતના ભેગા થઈ જાઉં. હા જાઉં તારો. હા હા મારા બેટા કીપ જેઠ્યો કે હું માથા ભારે એટલે ટોટલ કે હું જમીન ના આલું, પણ હજુ આ ઓળખતા નહીં. આ કોણ? ચલો ડોન. એ છોકરા અને પોણી પર લાય. લા લાખી લાય. ના બે હા સારું કામ કરી રહ્યા ને એટલે સાચી રહ્યો. ગમવા જાય સારી શાકભાજી લાય, મસ્ત શાકભાજી બનાવી. સારું કોઈ ના લાવે તો મારું નામ લેવાનું. તને ડોને કીધું શાકભાજી હાલ દે, આલી દેવી પડે ગમવો સાહેબ.
લે તારી અસુબાનું તો આ પાઈ ગયો હોય એ સ્વાતી થઈ જઈ આ બરોબર 80 વીઘા વોટરી આપણી થઈ છે એ હું થયું બાપા હાવ અલ્યા તુએ અલ્યા તો ન્યાળિયું હનવાગડો હતી હાફ તો હોય હા પતો આ ચૂકો બાપા અલ્યા હાફ હોય તો અંડોળી હેડી જાવ તું વગડામ હાફ જ વધતા માં ચેડી ચેડી આવતો તો અલ્યા ચેડી કોઈ ના આવે તું બીવા તો હી એટલે જતો શાકભાજી લઈ જા લે બાપા મોડી જાય બધું બીક લાગો અલ્યા તો ખબર કરી હાર તતા કરવો થાય ગુલાબી શાકભાજી આ લગી આ વગડા તો હેરી જોસરું પડી રહ્યો છે આ લગી હાફ જોઈ નહીં કે આ દોડી પાછા આયા નહીં આ એનો બાપ તો અને આ છોકરું તો આ કોકને કીએ તો શરમ આવે પણ કરવાનું હું રોજ કેતો તો ગોગો હું તો બેઠ્યો છું તારા માટે લેવું થી લે ઓહો કાલ હું હાફ જોઈ ગયો એમાં તો ઓલા પઠમ ફબડે આ માથા તાવ ચડી ગયો એટલે દાખલે જોઈ હાય હા ફા ભડકન જુઓ છે હાથ જોઈને પીવાઈ જાય ચારે હાથ રાખતો મારા કાયમ મારા માથે છોકરો તો હજુ હોયો ને એટલે છોકરા કોઈ થયું ના થયું યા અરે તમે વળી કરી દી જમીન લીધી લે યા તો જબર થયું જમીન કાયા લીધી આ તો જબર થયું અમારા ટોટાજી તો જમીન પાછી આલી પછી રોજ પહાડ લઈ જવું પડશે બાપા હા બેટા આપણા બાન એક વીઘો જમીન હતી એવાય પેલો બધી પડાઈ લીધી બેટા દુઃખ તો મને ઘણું થાય છે પણ મારા એક વિશ્વાસ છે મારા ગોગાનો અને એ ન્યાય લાયા વગર નહીં રહે તો બાપા ગોગો બેઠો તો છતાં આપણા બેનો એટલા મારે ને આપણી જમીન પડાઈ લીધી તો ગોગાની રાત આવે સેવા પૂજા કરી લેવું કોમની હવે બેટા તું મારી વાત વાપર કે અત્યારે પથ્થરમય દેવ પેદા થાય અને તો મારો જીવતો જાગતો હ મારો ભક્તિનો ગોગો હ કદી ખોટું નહીં થવા દે આજ નહીં તો કાલે પણ મારો ન્યાય લાવશે એ રહ્યો મને વિશ્વાસ છે મારા ગોગા ઉપર ટોટાજી શેઠ તમે મને માફ કરી દો હું તમારી જમીન પડાવી લીધી આ મારા છોકરાનું દવાખાન લઈ જઈને થાચ્યો કોઈ હોત થતું નહીં કેમ કે હું ટોટાજીનો ગોગો આવ્યો કોનું કોક કરો તમે બેટા જો હું નતું કીધું કે મારો ગોગો ન્યાય લાવશે અને આજ જો હમય શેઠ આયા કે ના આયા સાચી વાત બાપા આ તો કરે છે વાપરો શેઠ માફી મારી કે મારા છોકરાની માગવાની જરૂર નહીં પડે જે ખેતરના ખૂણા બેઠો ને મારો ગોગો એની માફી માગવી પડશે હા ટોટાજી તમે જે કહો એ તમારા ગોગાને હું નમી દઉં પણ આ મારા છોકરાને હોત છો લેવડો લેટ બેટા જય ગોગા બાપા લે મારા ગોગા મારી લાજ રાખી બાપા તું એ હડો એ મારા ગોગામાં ભરનવા પણ કે જેને ગરીબની વચેરી કકરાઈ હોય જોઈનો વિષય બના તો એ દુશ્મનના ઘેર જઈને એના ઘરનું દાટ ના વાળું તો ચમક જેને ગરીબનું ખોટું કર્યું છે અલ્યા તનુભા અલ્યા હું ટોટાજીની ભક્તિનો ગોગો આવ્યો અલ્યા હા બાપા અલ્યા તનુભા અલ્યા કોઈ ગરીબનું ખોતો ચોથી ખપો લ્યા બાપા હો હું બહુ ગરીબોની હાય લીધી છે અલ્યા બહુ અભિમાન હતું હું કહું અલ્યા હું બોલ્યા તા કે તારો ગોગો શું કરશે બોલો તો બાપા બોલો તો અલ્યા હું ધારું તો જીવાણું ધારું તો મારું લ્યા ખરું બાપા ખરું હા તું ખોટું હાતું હાતું બાપા એ વાત તો બધી બરોબર છે
હું જે કર્યું ને એ મારી ભૂલ, પણ આ મારા છોકરા હવે જો અલ્યા ભાઈ પારા આયા છું તો એ સમાધાન થાહ. આજ નમ્યા છો તો હું કોકા સિરત તો આલ્યો ભાઈ. હા બાપા એ જ જોવા મારે. અમને લાવો છો જો ખમાન મજા થાય ભાઈ. એ બાપા એ જ જોવા મારે. જય બોલો ગોગા મહારાજ ને. ટોટાજી આજ સુધી તો મને મારા પૈસાનું અભિમાન હતું, પણ હું ઘણા ગરીબ લોકોની જમીન પડાવી લીધી, પણ હવે એ બધી જમીન રહી ને એ હું હવે બધા ગરીબોને પાછી આલી દઉં. ધનુપા જો હોપરો કોકનું હરવાનું લીધેલું કદી આપણને ખબર નહીં. હા આ ટોટાજી એ તો આ મને પરચો અડ્યો ને એટલે મને બધી ફોન થઈ જાય. અને મારે તો મારો ગોગો હાજરા હજુર છે, હાથ કરું ને હાજરી પૂરી જાય છે. એ તમારે કઈ ખરી વાત છે, અને ગરીબની વાતેડી મહી નાખે, એટલે આજથી હરમનું ખાવાનું બંધ, મજૂરી કરીને જ ખાવું. હા મારું જીજે 24 ઓફિશિયલ. હા